હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો ગુડ મોર્નિંગ નો એન્ડ થાય છે ને ગુડ આફ્ટરનૂન ની શરૂઆત થાય છે. તો 12 વાગી જશે તો આપણે વ્લોગ શરૂ કર્યો છે અને આપણે બેસી ગયા છીએ જો લાડવો લઈને ખાવા. એક લાડવો પૂરો થઈ ગયો છે અને આ હું લઈને નહોતી બેઠી. ઈ છે ને મેં યતરાજ હાટું કાઢ્યો પણ યતરાજ ના ખાતો. અને ઈ ભાઈ છે ને જો આજે સ્કૂલ જ્યાં નથી. હાજે મેં કીધું તું ને કે તને મજા ના હોય ને તો સવાર સ્કૂલ ના જતો, એટલે ઈ ભાઈએ પછી પકડી લીધું. એટલે સવારમાં તો સારું હતું પણ તોય પછી એ ભાઈ નહોતું જ જવું. એ કે ટ્યુશન નહીં જાવ. મેં ટ્યુશન તો તાર જવું જ પડશે, સ્કૂલ નહીં ગયો તો હાલું? એવું ના ચાલે ને. અને ઈ ભાઈ છે ને પછી ઘરે રહીને તોફાન કરવા હોય ખોટા. એટલે તાવ હોત તો ટ્યુશનમાં ના મૂકવા જાત, પણ તાવ નથી એટલે આપણે ટ્યુશન મૂકી આવશું. અને સ્કૂલ તો હાજે મેં કીધું કાલ તાવ હોય તો સ્કૂલે ના જાતો, તો મને કહેશે કે ના ઈ કે સ્કૂલે જઈએ પછી કે મારે જેટલું બધું લેસન ભેગું થઈ જાય છે એમ કરતા કે રજા નથી પાડવી. મેં કાંઈ નહીં, તો સારું હોય તો જજે, નહીં તો પછી ના સારું હોય ને તો તાર જવું હોય તો જજે, પછી મજા બગડી જાય તો ટીચરને કહેજે, ફોન કરે, હું આવીને તને લઈ જઈશ. તો કે સારું. પછી ઘડીક થયું ને ત્યાં શું કે ના ઈ કે કાંઈ નથી જવું. થયું તો ના જવું હોય તો હું તો ના જ પાડું છું કે ના જઈશ એમ. તો એ ભાઈ જો ઘરે છે અને આપણે પોતા મારવા છે એટલે ડોલ લઈ લીધી છે પોતા મારવા. પણ મેં કીધું પેલા લાડવો ખાઈ લેવી, અત્યારે 12 વાગી જશે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તારે હું લાડવો ખાવા બેઠી છું. તો હવે આટલો લાડવો પૂરો કરી લેવી અને પોતું મારી દેવી. આ બાટલો જો મેં જેટલા દીથી કાઢીને મૂક્યો છે, 1 અઠવાડિયું થઈ ગયું બાટલો નોંધાયો, એને હજી બાટલો ન થાય. અમુક વાર તો છે ને હાંજે બાટલો નોંધાવીને તો હવારમાં આવી જાય, અમુક વાર તો હાંજે નોંધાવે ને તો બીજે દી હાંજ સુધી આવી જાય, એ રીતના આવી જાય. આ વખતે અઠવાડિયું થયું તો હજી આવ્યો નથી, પણ આજ આવવાનો છે. હવે મેસેજ તો આવી જશે એટલે આવી જશે આજ લગભગ. તો કાંઈ નહીં, હાલો લાડવો ખાઈ અને કામ પૂરું કરવી, પછી હું કામ કરવું છે એ વિચાર કરશું. પેલા લાડવો ખાઈ લેવી. અત્યારે છે ને વાગી ગયા છે 4 અને આપણે જાગીને ચા પી લીધી અને કપડાં હંકેલી નાખ્યા. અને આ જો જે આપણે કોટ સેટ લઈને લાયા હતા ને ધોઈ નાખ્યા છે, પણ એ નવા હતા એટલે કલર જાય તો મશીનમાં ધોવાય નહીં. હાથે ધોયા હતા ને થોડા ભીના છે એટલે એને પાસા હુકવાશે, તે નથી હંકેલ્યા. અને બીજા બધા કપડા આપણે હંકેલી નાખ્યા છે. અને બાટલો જો આવી ગયો તો કેટલો જૂનો અને ખરાબ બાટલો આવ્યો હતો. અમુક વાર મસ્ત નવા બાટલા આવે, અમુક વાર આવો આવી જાય. અને પેલા તો છે ને બાટલા વાળા શું કરતા, પેલા 1 માળ ચડાવવાનો હોય તે 5 રૂપિયા લેતા. હવે 1 માળ બાટલો ચડાવવાનો હોય ને તો 10 રૂપિયા લે. તો જેટલા માળ હોય એટલા એક્સ્ટ્રા પૈસા તો એ બાટલો ચડાવવાના તો લેસ તે. અને હવે પેલા તો પાછું એવું હતું કે દિવાળી આવે ને તો એ દિવાળી આવવાની હોય ને તો બાટલા વાળા દિવાળી બોનસ લેતા, કે દિવાળી આવે છે એટલે બોનસ આપો એમ. તો દિવાળી જ લેતા. હવે પાછું નવું ચાલુ કર્યું કે દિવાળી પેલા જે આવ્યા હોય ને એમ કે દિવાળી આવે છે તે આપો, દિવાળી વહી ગયા પછી જે આવે ને એમ કે દિવાળી પછીનું બોણી બોનસ આપો. હવે બોણી શરૂ કરો એમ. એટલે એક તો એક્સ્ટ્રા પૈસા તો બોટલ ચડાવવાના દેવાના, તે પછી પાછા બીજા એક્સ્ટ્રા દેવાના. અને ના દે તો ઘણા અમુક સમજી જાય તો જતા રહે, અને અમુક એવા હોય તો પાછા અલગ કરતા હોય ને એવું હોય. અને પેલા તો છે ને ના આપતા ને તો જીદ કરીને પરાણે લેતા કે આપો જ તે. અને 10-20 રૂપિયા ને એ રીતના આપે ને તો નહોતા લેતા, 50-100 રૂપિયા ને એ રીતના જ લે કે નહીં એટલા આપો એમ. અને ના આપે ને તો લપ કરે. પણ પછી કોઈએ કમ્પ્લેન કરી હોય કે કોને ખબર, તો હવે 1-2 વખત થી જ્યારથી આવે ને તો એમ કે તમારી ઈચ્છા હોય ને તો આપો, નહીતર તમે કંપનીમાં ફોન કરીને ના કહેતા એમ. એટલે પછી કંપનીમાંથી કોઈ કમ્પ્લેન કરી હશે એટલે હવે તો એ રીતનું કહે છે કે તમારે જે દેવું હોય દો એમ. નહીતર પેલા તો આ 1-1.5 વર્ષથી જ એ રીતના કહેશે. નહીતર પેલા તો એમાં 50 રૂપિયા આપો ને તો જ લેતા, 10-20 રૂપિયા 30 રૂપિયા આપો ને તો એમ લેતા જ નહીં. અને અમે જો કે પછી દિવાળીએ બોનસ દેવાનું હોય તો 50 રૂપિયા દઈ દેવી. પણ અમુક પેલા જયારે અમે શરૂઆતમાં નવા સુરત આવ્યા ને એ વખતે મને એવી નહોતી ખબર કે દિવાળીએ બોનસ દેવું પડે. તો એ વખતે અમે એકવાર 20 કે 30 રૂપિયા આપ્યા ને તો એ ભાઈએ ના પાડી. પછી તારના તો હવે અમે કોઈ દિવસ લપ ના કર્યું, પછી 50 રૂપિયા દઈ દેવી. હાલો હવે છે ને આપણે આ કપડા હંકેલ્યા છે એ મૂકી દેવી. અને યતરાજભાઈને તો જો તાવ આવ્યો હતો સાંજે, અને બપોરે થોડો ગરમ હતો એટલે મેં કીધું નથી જવા દેવો, વળી મૂકીને આવીશ ને પાછા તાવ આવશે તો લેવા જવું પડશે. તો આજ યતરાજભાઈ ઘરે છે ને તો આજ આપણે સારો મેળ છે કે જુડિયોમાં એ ભાઈને કપડાં લેવા જવું છે ને, તો યતરાજ હારે હોય તો માપનું સરખું પડે એટલે લઈ આવી. નહીતર તો એ સ્કૂલેથી આવે, હોમવર્ક કરે, સુઈ જાય, પાછો ટ્યુશન વહી જાય. તો મારે છે ને એને કપડાં લેવા જવાનો ટાઈમ રહેતો નથી. તો આ જુડિયોમાં જવી, જો આપણને ગમશે તો લેશું. કેમ કે અહીંયા અમુક વાર શું થાય, અમુક વાર આપણને તરત ગમી જાય અને અમુક વાર ના ગમે. તો આજ આંટો મારવી, જો ગમશે તો લેતા આવશું.
હવે આપણે થઈ ગયા છીએ તૈયાર અને જોડીઓમાં જવા હવે નીકળવું છે ને યત્રા તો નીચે હોતા ઉતરી જશે તો હવે આપણે જઈએ. તો જો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ જોડીઓમાં. હા ભાઈ જો ઉતાવળાઈ જો 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 ઉતાવળાઈ હે પેલા એન્ટ્રી લઈ લઈશ. જો આપણે પેલા ઉપરના માળે છે ને છોકરાના કપડા હોય છે ને ન્યાત તે જાવી પેલા યતરાજ ના જોઈ લેવી. અહીંયા છે ને બહુ મોટી બેગ આપી દીધી છે જો અવડી મોટી જો મોટા ના છે બેટા ઓલી સાઈડ છે નાના સ્વેટર તારે છે બે સ્વેટર છે તું પહેરી તો નથી. જો આ ટી શર્ટ માંથી છે ને આપણે યત્રા છાડુ એક બે ટી શર્ટ લીધા છે અને છોકરીઓના તો બહુ મસ્ત બધા કપડા છે. આપણે છોકરીઓના તો લેવાના છે નહીં. હારવી ની થાય હારા યત્રા કાજલ માસી આયા હોત તો થાય. છોકરીનું છે ભાઈ. આ ભાઈ ને અમારે બધું ટ્રાય કરવું હોય. સ્વેટર એ બહુ મસ્ત છે બધા છોકરીઓના. 700 રૂપિયાનું છે સ્વેટર. છોકરીનું છે. જોવા દે પણ મને પેલા મને જોવા દે એમ. એતરાજ છે ને આમાં જોવા ના દે બહુ ઉતાવળ આવે. બધાય ના લે બધાય ના લે હાલે એમ. જો આ શર્ટ હારો છે જોવી આપણે પેલા પછી. જો અત્યારે છે ને આપણે નીચે આવતા રહ્યા છીએ. હવે યતરાજ ના કપડા તો આપણે 2-3 જોડ જે ગઈ માં લીધા. હવે આ કુર્તી ને એવું છે જોતા જ આવી. યતરાજ દોઈટ માં બટા પડી જાય. જો જુડિયો માંથી યતરાજ ને આપણને 3 ટી શર્ટ ગઈ માં આપણે લઈ લીધા છે અને પેન્ટ છે ને ત્યાં આમ બેગી જીન્સ ટાઈપ ના હતા અને બહુ ખીચા વાળા ની રીતના હતા તો મન પાછા એવા ઓછા ગમે. એટલે હવે આપણે જાવીશું શુભમ માં અને ત્યાંથી પેન્ટ ગમશે ને તો લેશું નહીં તો પછી છે ને ટી શર્ટ લઈ અને જતા રહેશું ઘરે. તો હવે શુભમ માં આટો મારતા જાવી આપણે બરોબર ને યતરાજ? એમાં આટો મારવાનો છે. હા તો જો આપણે આવતા રહ્યા છીએ શુભમ માં અને હવે છે ને આપણે ડાયરેક્ટ ઉપરના માળે જઈશું કેમ કે ત્યાં તે પેન્ટ ને એવું બધું હોય. બરોબર યતરાજભાઈ? પેલા નીચે નથી કામ. જો અહીંયા આ રીતની બધી ઓફર છે. ક્રિસમસ આવે છે એટલે રેડ કપડા જ વધારે છે બધે જ્યાં હોય ત્યાં. આ બાજુ જો હશે ને બધી સાડીઓ ને એવું છે. આ બાજુ કુર્તી ને એવું છે પણ આમાંથી આપણે કઈ જોવા નથી. યતરાજ પડશે આપણે છે ને સીધા પેન્ટ હોય ને જવાનું છે. આ બાજુ જો આખું છે ને ચંપલ નું બૂટ નું એનું જ છે પણ આપણે એ કઈ નથી લેવાનું. યતરાજ ના 2 પેન્ટ ગઈમાં તો આપણે લીધા છે. હવે આ બાજુ બધી વસ્તુ છે ત્યાં જોઈ છે આપણે. આ બાજુ જો બધા ડોરમેટ ને એવું છે ને આ બાજુ જો તકિયાન કવર ને બધું મસ્ત છે અલગ અલગ.
તકિયા ને કવર આપડા ઘરે ચા તકિયા ભરપૂર બચત કરો. ધન્યવાદ. પ્રિય ગ્રાહક મિત્રો, નમસ્તે. હાલવા મેમ તમારું હાર્દિક સ્વાગત છે. ડોરમેટ બધા અલગ અલગ વેરાયટી ના ઘણા અને દાદાની સુવિધા છે. બેડશીટ છે એમાં ગમશે તો એકાદી લઈ જશું આપણે. અને લાભ તો જો ઉપરના માળે છે ને આપણે આટો બધે મારી લીધો છે ને એથી ખાલી એતરાજને પેન્ટ જ લેવાના હતા ને હવે નીચે જાવી છે. નીચે જો આ રીતની બધી વસ્તુ છે. તો જો હવે છે ને અહીંયા આટો મારી લેવી આપણે પછી જાવી કરે. જો અહીંયા બધી ઘડિયાળો અલગ અલગ છે મસ્ત મોટી છે. અને આ બાજુ બધી બેગ છે અને અહીંયા 100 પીસ ની વસ્તુ છે બધી. વોટ કે અલા હોળી કેવાય. જો આતાર જે નાના એવા ઢોકળિયા નીકળ્યા છે ઈ છે જો. હે 850 રૂપિયાનું બોલ. તો જો અત્યારે છે ને આપણે ખરીદી કરીને બહાર આવતા રહ્યા છીએ અને હવે જયદીપ આવી ગયા છે ને તો એ આપણને લેવા આવે છે તો આપણે ઉભા છીએ બહાર. હવે આવે એટલે જાવી. તો જુડિયોથી આપણે છે ને આવતા રહ્યા છીએ ઘરે અને અત્યારે છે ને હવે જવું છે બહાર. તો જો એતરા જે પહેરી હોતા લીધા જે કપડા લાયા એવું બતા દે એતરા. આમ ટી શર્ટ હરખું કઈ જો આ પહેરી હોતા લીધી એક અને બીજું ટી શર્ટ છે એક આ અને ત્રીજું ટી શર્ટ છે એક આ અને એક આ પેન્ટ છે જે આ બે ટી શર્ટ માં એક પેન્ટ હાલે એવું છે. અને એતરા જે આ કલર લેવડાયા આવે પાછા મૂકી દે આલી. અને ભાઈ જો ચીપ્સ ખાતા હતા હવે હાલ ખાઈ લે ફટોફટ મોડું થાય છે એતરાજ. તો જો એતરાજ ને છે ને આપણે 3 ટી શર્ટ અને 2 પેન્ટ લઈ અને આવતા રહ્યા છીએ ઘરે. અને અત્યારે હવે છે ને બહાર જવું છે આપણે એટલે આ બ્લોગ નો એન્ડ કરી દેવી છે અને બીજા બ્લોગ ની શરૂઆત કરી દેવી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.